હવે વાત વડોદરાની કે જ્યાં તંત્રની બેદરકારીને લીધે કરોડોના ડ્રેનેજ પ્રોજેક્ટ પર બ્રેક લાગતા વરસાદ પહેલા જ પાણીની ચિંતા વધી ગઈ છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે મનપા દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટ હવે ગેલ ગેસની પાઇપલાઇનને કારણે અટકી ગયો છે। ગેલની મંજૂરી વિના 1 મીટરના અંતરમાં કામ કરવાની પરવાનગી ન હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં છે, જેને કારણે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે અને ચોમાસામાં પાણી ભરાવાની ભીતિ સર્જાઈ છે। લાઇન જે છે એના ડિટેક્ટ થઈ છે, એના લીધે 1 મીટર નીચે જવા કહે છે, એટલે 1 મીટર નીચે ગ્રેવિટી ફ્લો મેન્ટેન થાય એવું નથી સ્થળ ઉપર, એટલા માટે થઈને આપણે એ લેવલે કામગીરી કરવી પડે। અને ગેલના આજે પણ એ લોકો ગેલની ટીમ વિઝિટ કરવાની છે અને એ મુજબ હજુ ફાઇનલ ડિસિઝન કઈ રીતે આવે છે એ લોકોનું એ ઉપર આપણે આગળ વધશું। આ મામલે ધારાસભ્ય કેયુર રોકડિયાએ કન્સલ્ટન્ટની ડિઝાઇન પર ગંભીર સવાલ ઉઠાવ્યા। તેમનો આરોપ છે કે ખામીયુક્ત ડિઝાઇન અને ખોટી યોજનાને કારણે સમગ્ર પ્રોજેક્ટ અટકી ગયો છે। ખરેખર આ કામ ચોમાસા પહેલાનું હતું। અમે ગયા વર્ષે ચોમાસામાં કમિશનર શ્રી સાથે મુલાકાત કરી હતી અને આ જગ્યા પર સ્થળ વિઝિટ પણ કરી હતી કમિશનર સાથે, અને એના પછી અમે એમને કહ્યું હતું કે આનો કોઈ ટેકનિકલ યોગ્ય નિરાકરણ ઝડપથી લાવવું જોઈએ। તો એ દિશાની અંદર હાલમાં જ હજુ 15-20 દિવસ પહેલાં જ કામ ચાલુ થયું હતું અને હાલમાં જે આ ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે આના કારણે કામ મુલતવી થયું છે। જોકે અધિકારીનું કહેવું છે કે ગેલ સહિત તમામ એજન્સીઓ સાથે સંકલન કરીને નવી ટેકનિકલ મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને જવાબદારોને નોટિસ ફટકારીને વધુ કામગીરી હાથ ધરાઈ છે। નોટિસમાં અમને ખુલાસો આપવામાં આવ્યો છે કે જે તમે નીચે યુટિલિટી જે બતાવવામાં આવી છે તે યોગ્ય બતાવવામાં નથી આવી, અને જે સાયફરની ડિઝાઇન બતાવવામાં આવી છે તો આવનારા ભવિષ્યમાં એ સાયફરની ડિઝાઇન કરવાથી જો આવનારા ભવિષ્યમાં જો સિલ્ટિંગ થાય અને પાણી ભરવાના પ્રશ્નો ઊભા થાય એટલે ફરીથી એને ડિઝાઇન રીચેક કરે અને એ સૂચવે એ મુજબની નોટિસ આપવામાં આવી છે, અને જો એમની કામગીરીમાં કોઈ પણ ભૂલ જણાઈ આવશે તો એની સામે 100% એક્શન લેવામાં આવશે। એક તરફ ચોમાસું માથે છે ત્યારે વરસાદી લાઇનનું કામ સમયસર પૂર્ણ નહીં થાય તો ગોરવા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત જ રહેશે, જેને કારણે સ્થાનિકો ચિંતામાં મુકાયા છે। વડોદરા શહેરમાં સામા ચોમાસે અનેક સ્થળો પર વરસાદી ગટરની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। તેવાની વચ્ચે વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી આજે વરસાદી ગટરની લાઇન નાખવાનું જે કામ છે તેને લઈને વિવાદ સામે આવ્યો છે। પાલિકા અને ગેલ વચ્ચેનો આ વિવાદ છે કે જેમાં ગેલ દ્વારા જે પાઇપલાઇન નીચેથી પસાર થઈ રહી છે તેના કારણે વરસાદી ગટરની લાઇન નાખવા માટેનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે તેની લેન્થ છે અને ડેપ્થ છે તે વધારવા માટેની વાત કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે પાલિકા અને ગેલના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરી તેનું નિરાકરણ તો શોધવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 23મી જૂન પછીથી વરસાદ વરસી શકે છે તો તેવી પરિસ્થિતિમાં જો આ લાઇન નાખવામાં નહીં આવે તો વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લોકોને આજે વરસાદી ગટરની લાઇન થકી જે મુશ્કેલીઓ છે તે પડી શકે છે। વર્ષ 2024માં આવેલા પૂરમાં તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, તેમાં ગોરવા વિસ્તાર પણ બાકાત રહ્યો નહોતો, એટલે કહી શકાય કે સામા ચોમાસે જો લાઇન પૂરી નહીં થાય તો વર્ષ 2024 જેવા પાણી ભરાવાની ભીતિ સ્થાનિકોને પણ રહેશે અને અધિકારીઓ પણ એટલે જ ચિંતામાં છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરી શકાય, જેના કારણે સમસ્યાનું નિરાવરણ આવે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।